જય ખુખારમાં મેલડી ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી આ વિડીયોમાં આપણે જોઈએ જય ખુખારમાં મેલડી પછી છે ને પછી થોડા દિવસ પછી સમય પછી બધો વ્યવહાર બધો પ્રવચન સાંભળી બધું કરતો રહ્યો મેં અને પછી અહીં કુંડી છે કુંડી માતા એવું કીધું પૂછું મેં પ્રાર્થના કરી કે માં તને કયા દેવ તને વિઘન નાખે છે અને તું મજબૂર છે તો મારે કોઈ રસ્તો બતાવવા મારે તો પછી માતાજી એવું કીધું કાળીનું દુઃખ છે એટલું કીધું મને હા પછી એ પછી 15 દિવસ પછી મેં તપાસ કરી બધું જોયું કાળીનામાં કોઈ ભય છે કે નહીં એમ પછી કોઈ જાણવા ના મળ્યું પછી માતાને પાછી પ્રાર્થના કરી તો મારે કોઈ છે નથી પછી સપનું આવ્યું પાવાગઢનું તો અમે ચારમાં દીકરા પાવાગઢ દર્શન કરવા ગયા દર્શન કરીને આવ્યા પછી 10 દિવસ નોરતા ઉપવાસ કર્યા માતાની પ્રાર્થના કરી પૂજા કરી 10મા દિવસે એવું કીધું કે ઉમરાવી રાજી ને ડુંગરાવી રાજી આટલું કીધું સપનામાં હા એટલે તને સપનામાં આવીને એવું કીધું કે ગોગા મહારાજના પોચ કુવાસી જમાડજે પોચ કુવાસી જમાડી એ પછી હું સપનામાં આવી પછી એવું કીધું કાળી તારી હા તો કાળી એટલે મહાકાળી કીધી હા તોય તને સમજ્યું નહીં કે કાળી કોઈ બહેનું નામ દીધું તો તે બધાને તપાસ કરી કાળી કોણ હતું ના મળી એટલે ફરી પ્રાર્થના કરી હા કે માં આ કોણ છે શું છે એટલે ફરી તને પાવાગઢ બતાવ્યું હા હા પાવાગઢ બતાવીને એવું બતાવ્યું કે ઉમરાવાળી રાજી ડુંગરાવાળી રાજી તો સમજી લે તારી ઉમરાવાળી મહાકાળી હા એ જ પાવાગઢ વાળી મહાકાળી છે એટલે પ્રથમ માતા તરીકે બેસાડવાને એમાં પૂછવાના પૂજવાના થાય હા એટલે એમને પછી ફોટો આ લાઈન સિંહવાળી માતા બીજી ચમાઈ સિવાય માતા મારી આમ સામુદ્રી માતા છે એ સિંહવાળી છે હા સિવાય માતા હા સિંહ છે ને. સિંહ છે હા બસ બસ શું નામ એનું સામુદ્રી માતા સામુદ્રી માતા બરોબર બીજું નામ છે સુંદરી ભવન નામ કે સુંદરી છે ભલે સિંહ જોયો મેં ખાલી હા હા સિંહ. એટલે કીધું સામુંડા હા સામુદ્ર હા, બસ એનું રૂપ કહેવાય એક, હા. પણ અલગ નામ હા અલગ નામ એ બરોબર છે. બરાબર. મહાકાળી ને સામુદ્રી હા. આ બે ને પૂજા પાઠ કર હા બીજી તારો પૂર્વજ છે ને હા હા એ પૂર્વજ રખડે છે હા હા તમે હરાયેલા છે પેલા કરાયું તો પેલા નારાયણ બલી બહુ કરાય કર્યું છે છે, બહુ બહુ કર્યું કર્યું છે બહુ આ તે હરાયા તો ગલતી થઈ છે તમારા હા. પૂર્વજ ને નતું જોવું તમે ધકેલ્યા એ પૂર્વદિન મેં માતાજી પ્રવચન સામે પૂર્વદિન બેહાડ્યું 3 મહિનાથી બેહાડ્યો છે અને પૂજા કરું છું એમની પૂજા કરે બરોબર છે પણ હા. રિહાયેલા છે ને રિહાયેલા માણસ ને ફરી લાવો તો રાજી થાય ના એ રિહાયેલો જ રે હા હા મોઢું ચડાયેલ જ ફરે હા. પણ એના નામથી કઈક કર ના પૂંદાનું ચાલુ કરું છું ચકલાચર નાખું બધું કરું છું મેં વાજ પિસ્તલ જે હરાયા હતા ને હા હા એના નામથી પૂંદાન કર હા, હા. કાકુવાસી એના નામથી જમાડ દે હા હા માં. બરોબર બરાબર. આટલું કરીશ ને હા. તારે કશું કરવાની જરૂર નહીં પડે બરાબર પણ બે ભાઈ કોને કરેલી એ મારા પપ્પા આના પપ્પાએ તમારા પપ્પાએ જ હા કરેલા. બે બૈરા કરેલા હા જે હોય ને અમને રસ્તો ચોખ્ખો કહો કારણ કે તારા પપ્પાએ બે ભાઈ ભગવાનની કરેલી હા પેલી ભાઈ શું થયું પેલી ભાઈ મારા મમ્મી થઈ એ સળગી ગયા હતા એ એક્સપાયર થઈ ગયા પણ એની સ્થાપના કર હા અને એને રાજી કર અને એના માટે શણગાર બણગાર લાય જેને માતાને ચીવ પૂછતો હોય હા હા એવી રીતે એને અબીલ ગુલાલ કંકુ નાખીને ફરી એને એક વખત કર હા. અને રાજી કર હા હા બરોબર બરાબર. એ ભાઈનો નેહાકો નડસ તમને બરાબર ભરી હોય તો દુઃખમાં જ રહું કેરોસીન ચોટ્યું હશે ને? હા મારા મમ્મી થાય સળગી ગયા તારી સગી માં જ થાય હા તો એ બરી હશે જે ટાઈમે કેરોસીન હા. ચોટ્યું એ ટાઈમે દુઃખમાં જ હશે ને એનું મન હા દુઃખમાં એટલે મરી ગયા પછી એ તે દુઃખમાં જ રહેવાની હા હા દુઃખમાં જ રહેવાનું. એટલે એનો નેહાકો તમને નડે બરાબર દેહાડી તો એ તો બેઠી બરોબર છે હા હા પણ એને રાજી કરો હા હા રાજી કરો એવું નહીં માનવાનું કે આ બઈ છે હા. પણ એ મરી જાય પછી શિકોતર થઈ સિકોતા માં કરી પૂજવા. માં કરી પૂજવા આટલું કર હા. જગવાડા માર કશ તો સપ્તી કહો ભગવાનજી ભગવાન આ પાટલો જે સપ્તી કીધું એ કર હા હા અને માં મારે તો બધું નોકરી વોકરી બધું જતું રહ્યું, કશું રહ્યું નથી મારી પાસે સમજી લે હા. જે ઘરમાં આવી આત્મહત્યાઓ કમાતો થતી હોય નારા રોગ થતા હોય ને હા. તે ઘરમાં ચારે તમે સુખી ના રહી શકો બરાબર. પણ આજ માણસોના મોં છૂટે એટલે મેં એવું તને ઉપાય બતાવ્યો આટલું કરો હા. એટલે ઓટોમેટિક રસ્તો શું કરવો મળી જશે હો હા છેલ્લા 5 વર્ષથી હું છે ને વિદેશ જવા માટે ટ્રાય કરતી હતી કેનેડા જવા માટે પણ મારા છે ને ગમે તેટલા પ્રયત્ન કરું પણ મને અસફળતા જ મળતી હતી અને હું તમારા સાનિધ્યમાં જ્યારે આવી ને ત્યારે હું એવી કોઈ ઈચ્છા રહી નથી આવી કે હું તમારા સાનિધ્યમાં લાઈક વિદેશ જવાની તો મારી કોઈ ઈચ્છા જ નથી એમ પણ તમે સામેથી મને એવું કીધું કે હું તને વિદેશ મોકલીને જઈશ એમ ત્યારે મેં એવું કરતી નતું વિચાર્યું કે તમે મને સામેથી આવા આશીર્વાદ આપશો તો હું વિદેશ જઈશ હું પ્રયત્ન જરૂર કરતી હતી પણ મેં એવું નતું વિચાર્યું કે તમે મને આશીર્વાદ આપશો એવું તો મેં કદી નતું વિચાર્યું તમે મને આશીર્વાદ આપ્યા અને આજે 26 નવેમ્બરે મારો વિઝા આવી ગયા હતા પણ મને એવી ઈચ્છા હતી કે મારો જયારે પાસપોર્ટ આવશે ને ત્યારે હું પાસપોર્ટ લઈને આવીશ કારણ કે પાસપોર્ટ સ્ટેમ્પ થઈને આવે ને એની પર કેનેડાનો સિક્કો આવે અને મારો સિક્કો તમે મારી આપ્યો છે એટલા માટે હું પાસપોર્ટ બી લઈને આવી છું અને એમાં કેનેડાનો સ્ટેમ્પ બી લાગેલો છે
માં તમારી દયાની કૃપાથી તમારા આશીર્વાદથી માં આજે મને કેનેડાના વિઝા બી મળી ગયા છે અને માં આ 9મી તારીખે હું જવું બી છું. બરાબર, એટલે એ તો અગાઉ તમને માતાજી આશીર્વાદ આપેલા હતા ને? હા, મારી મને સામેથી 5 વાર કીધેલું, કારણ કે શરૂઆતમાં જયારે હું 4-5 વર્ષ મહેનત કરી ને તો પછી માં મેં હાર માની લીધી હતી તો માં હવે મારાથી આ વસ્તુ નહીં થાય. અને માં પછી મેં વિચારવાનું બી બંધ કરી દીધું કે મારે વિદેશ નહીં જવું, કઈ વાંધો નહીં થઈ રહ્યું તો હું શું કરી શકું. પણ મારી તમે મને સામેથી કીધું કે જાઓ તને મોકલી રહીશ, તો બી મારી મને 2-3 મહિના સુધી તો એવું થતું કે ના આ વસ્તુ નહીં થઈ શકે, આ અશક્ય છે માં. કઈ રીતે? કારણ કે મેં તૈયારી કરવાની બી બંધ કરી દીધેલી, હું કોઈ જ મહેનત કરતી જ નથી. અને માં તમે એવું કીધું કે હું તને મોકલી રહીશ. મેં કીધું કઈ રીતે માં, આ વસ્તુ શક્ય નહીં. પણ માં તમે પછી જેમ જેમ મને વિશ્વાસ વધ્યો એના છે ને માડી મને એવું થયું કે ના માડીએ આટલી 5 વાર કીધું છે તો મારે 1 વાર તો માડીની વાત માનવી જ પડે. તો પછી હા મારે છે ને એક્ઝામ આપી અને હું એમાં બી પાસ થઈ ગઈ. માં બધી તમારી દયાની કૃપા છે માં. અને માં આજે હરખની આવી છું માં, કોઈ માનતા નહીં માની. અને માં આટલા ટાઈમથી માં તમે મને કીધું હતું ને તો બી મેં 1 વાર તમને એવી પ્રાર્થના નહીં કરી કે માં તમે મને વિદેશની મેં પ્રાર્થના જ નહીં કરી તમને. માં તમે સામેથી જ કર્યું. ખૂબ રામ તમને. આ તો તમારા ઘર કુટુંબ વાળા વચ્ચે બેઠી હતી એટલે મારા બોલેલું પૂરું કરવાનું હતું. કર્યું અનાદિ માં એટલું અરગ ભર્યો તો બુખાર વેલડીએ શું આલ્યું મેં બતાવી દીધું. હાલો ગમે એટલું કરીએ ને એટલું ઓછું છે. એમ કહેતા હતા પેલા બુખાર વેલડીએ શું આલ્યું? સાચું માં. નોકરી આલી બધું. ભૂલી ગઈ માં. આજે માં મને વિદેશમાં નોકરી બી મળી ગઈ તો હું તમને કહેવાનું ભૂલી ગઈ માં. હા, ઈ જોબ થઈ ગઈ તો મને ત્યાં નોકરી બી મળી ગઈ છે. આ 9મી તારીખે હું જઉં છું. શંકરા તાલુકો, ગામ મોરડ, જિલ્લો છોટાઉદેપુર. શું નામ તમારું? નવીનભાઈ. શું માનતા હતી? નારિયેલ ચૌધરી અગરબત્તી હા. અને શ્રીફળ. શેના માટે માનતા રાખી હતી? સાફ કર્યો હતો. કોને સાફ કર્યો? મને કર્યો હતો આંગળીમાં રાતે 2 વાગે. હા. તો એવું કીધું કે જય માં કુકર મેલરી બારે જવારી. હા. મને દવાખાને જવું તો એક પણ રિપોર્ટમાં કોઈ ઝેર બેર કઈ આવું નથી, બધા રિપોર્ટ નોર્મલ આવવા જોઈએ. તો બધા નોર્મલ આવ્યા. હા. એટલે આજ માનતા પૂરી કરવા માટે માનતા પૂરી કરવા આવ્યો હતો. અને મારી મમ્મી છે એને કોઈ વસ્તુ લઈને ભાગી જાય છે તો એવું કીધું તો કોઈ બી જગ્યાએ હોય મારી માં, તમારા મમ્મી, હા, તો આવી જાય તો એને બસ શ્રીફળ. એ બી માનતા પૂરી થઈ? હા, એ બી પૂરી થઈ. અને 2 રાખી હતી, મારા પપ્પા એ રાખી હતી, મારા પપ્પા બી આવ્યા છે તો એ બી 5 નારિયેળનું ટોળો ને શ્રીફળ ચુંદરી હતું. એટલે તમારા માં કયા માતાજી આ કામ કર્યા? કયા માતાજી એ કામ કર્યા? ખુખાર મેલે. હા. એટલે આજે 2 માનતા પૂર્ણ કરવા માટે આવ્યા છો. એક તો તમારે સાપ કરડ્યો એમાંથી તમને બચાયા, બીજી તમારા મમ્મી ભાગી ગયા હતા, એક પાછા ઘરે આવી ગયા. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. બોલો. મારું નામ સરોજબેન છે, મોરબી થી આવું છું. અને મારે એવી માનતા હતી અને મેં બારે જઈ નહોતું જોયું, અમદાવાદ નહોતું જોયું. અને અચાનક આવી રીતના વિડીયો જોઈને મેં માનતા રાખી. શું માનતા રાખી હતી? કે માં હું તારી પાયરે આવીશ, મારું મકાન છૂટી જાય અને મારા 25 લાખ રૂપિયા આવી જાય તો હું તારી પાયરે શ્રીફળ ચુંદડી ની અગરબત્તી ચડાવીશ અને મોટી ચુંદડી ઓઢાડીશ અને 5101 રૂપિયો થશે. તમારે કેટલાનું મકાન હતું? 30 લાખનું. અને 30 લાખ રૂપિયાનું મકાન. એના નાના ભાઈએ 25 લાખ રૂપિયા રોકી લીધા. એમાં અત્યારે મારા મકાનની ફાઇલે છૂટી ગઈ આ 5 મહિનામાં અને 14 લાખ રૂપિયા આવી ગયા. હજી 10 લાખ રૂપિયા નથી. કોની માનતા હતી આ બધું? સુખાર મેલડી માની. સરસ. એટલે આજે માનતા પૂર્ણ કરવા માટે આજ માનતા પૂરી કરવા આવી છું. શ્રીફળ ચુંદડી ની અગરબત્તી અને 5101 રૂપિયા માની મોટી ચુંદડી. સરસ. એટલે તમને પૈસા કોઈને કહેવામાં આવેલા કે ભાઈ તમે તમારા મનથી? ના, મારા મનથી. 30 લાખનું મકાન બચાવ્યું એટલે તમે તમારા મનથી? હા, માએ મારું 30 લાખનું મકાન બચાવ્યું. 25 લાખમાંથી મને 14 લાખ રૂપિયા મળ્યા. હજી મારા 10 લાખ બાકી છે. મારી માની ઈચ્છા હશે તો આવી જશે અને મને વિશ્વાસ છે કે મારી માં મારું બધું કામ પૂરું જ કરશે. અને મેં જે દીથી માનતા રાખી તે દીથી એક જ વિશ્વાસ રાખ્યો છે કે માં જે તું કરે તે ખરું અને જે તું કરીશ મારા હારા હાટું જ કરીશ. એટલે મને વિશ્વાસ છે. પછી એમાં હું થયું, અત્યારે ફોન આવ્યો મને. એ 14 લાખ રૂપિયા અમારા હાથમાં નથી આવ્યા, એ આના બેન પાસે છે. એની બેન નો ફોન અત્યારે જ આવ્યો. અત્યારે શું ફોન આવ્યો? કે ઓલા પૈસા તમારા લઈ જાઓ, અમારે સાચવવા નહીં એમ. બરાબર. એટલે આજે માનતા પૂર્ણ કરવા માટે આવ્યા. રામ રામ. અને મારા 10 લાખ રૂપિયા મારી માં લઈ આવી.